પણ આ આપણા જેટલા સંતો થયા ને બાપુ, એમાં જેટલા સંતો થયા પોતે પોતાના આપણે શું કીધું, આપણા સંસ્થા હાટું થઈને બીજે તોડી નાખ્યા. જે કલાકારો છે બિચારા તમે જો 50-50 લાખ રૂપિયા પીએ, ક્યાં ભક્તિની વાતો રહેલા. આ બધી ભજન એટલે મફત, જેની અંદર કોઈ ન હોય. અને ભજન ક્યાંય થાય? સાધુ સિવાય ક્યાંય ભજન ન થાય. આપણામાં કદાચ 22 વર્ષનો, 10 વર્ષનો, 11, 12 વર્ષનો, 15 વર્ષનો છોકરો મરી ગયો તેની માં ભજન ન થાય. એક સાધુ સમાજ એવી છે જેની માં 12 વર્ષનો, 15 વર્ષનો છોકરો ગુજરી ગયો તેની માં ભજન થાય. આ સંત નહીં, સંતવાણી સંતના ઘરે સિવાય ક્યાંય સંતવાણી ન થાય સાહેબ. એટલે ને કીધું બાપુ, ભક્ત કે બીજ પલટે નહીં, જુગદાય અનંત. અરે ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત સાહેબ. ભક્તનું બીજ હોય તો ઈ પલટે નહીં. ઈ મૂળદાસની કટારી તમે જે કહો છો ને બાપા, ઈ લાગી ગઈ, બહુ વૈરાગની લાગી. પણ ઈ કોને લાગે કે ઈ જેની માથે કસોટી કોની માથે થાય બાપુ? એ હોનાની પારે કઈ કોની કરવી પડે કે જેને તેજાબ માથે નાખે બાપુ? એ હોનાની કસોટી, બગસરા વાળાની કસોટી ન હોય ભાઈ. એ ભાઈ ઈ ખોટા રે. એટલે હોના હોય ને તો એને તેજાબ ચેક કરાય બાપુ. જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે. ઓલી આવડી હોય હલબેલી બાપુ, કોઈને પૂછે કાગડા. ઈ મૂળદાસ ને તમને કહું, વાણિયાની દીકરી હતી જેના પેટમાં પાપ હતું, 5મો મહિનો હતો અને કૂવો બુરવા ગઈ. કૂવો બુરવા ગઈને રાતે જાગરનો અવાજ આવ્યો અને મૂળદાસ ઉઠી ગયા કે બેટા આટણ રાતે તું હું અહીંયા આવી છું? કે બાપુ મારા પેટમાં પાપ છે ને, 5મો મહિનો હાલે ને એના બાપનું નામ દેવાય નથી. બેટા એના બાપનું નામ દેતો બચી જા ખરી? કે હા બાપુ. તો જઈને અમરેલીની બજારની અંદર જઈને કહી દે કે મારા પેટમાં પાપ છે ને એનો બાપ મૂળદાસ છે. કે બાપુ તમને અમરેલીના માણસો મારશે. કે બેટા માર ખાવા જ મેં ભગવા કર્યા. અમરેલીના માણસોએ તમે ટકો કર્યો, ઊંધા ગધેડો ફેરવ્યો. ઈ દીકરી હાટું થઈને આજે ભજન ઉગ્યા ની કોઈને ખબર નથી ભજન કેમ ઉગ્યું. એની કસોટી થઈ તઈ ભજન ઉગ્યા બાપુ. ઈ મૂળદાસ નો ટકો કરીને ગામમાં જેથી ફૂલે કે કાઢ્યો ને તઈ મૂળદાસ આ કટારી ગાય. ઈ એના ભગવાન હારે એને સંવાદ કર્યો. એ મેરમ કેતા મારો નાથ. એટલે એને મૂળદાસે કીધું, આ મેરમની તો ધારી બેની મને કલેજા માં કટારી, ઓહો મને લગાડી રે. આ મેરમની તો ધારી બેની મને કલેજા માં કટારી, એ બેની મને કાળજા માં કટારી લાગી. એ બેન કે મેં તારી હાટું થઈને મારા બાપ મારો ટકો કર્યો. એ મને ઊંધા ગધેડે ફેરવીને આજે ગામમાં કાઢ્યો. મારા નાથ તારે મારી માથે કેટલીક કરવી છે? તે મને એવી કટારી મારી, મને મારી નાખ્યો. આ તારી હાટું થઈને મને ગામ આખામાં હાડ કર્યો. મારા નાથ મને આવી મારી તે. આ લાગી કટારી મૂળદાસ ને મને સુગત કરીને જોઈ. આ રુદિયા કમળમાં રમી ગઈ, મારા કાળજા જ કાપી નાખ્યા કોઈ. આ કાળજ કાપીને કરુણા કીધી અને કીધી મુજ પરમેર. આ જોખો મટાડી દીધો જમણા તણો મારે થઈ ગઈ તી આનંદની. એ આવી મને લીલા લેર રે. આ મેરમની તો ધારી બેની મને કલેજા માં કટારી. ઓહો મારા નાથે, એ મારા કાળિયા ઠાકરે, એ મારા દીના નાથે લગાડી રે. આ મેરમની તો ધારી બેની મને કલેજા માં કટારી, એ બેની મારા કાળજા માં કટારી લાગી. એ બેન કે આ કટારી મને એવી લાગી ને હવે મને મોતનો ભય ઉડાડી દીધો. કેમ કે મને ગામ આખામાં હાડ કર્યો. એ બાપા એ મને મારા નાથે એવી મારી આ કટારી. એટલે એને મૂળદાસે કીધું કે આ કટારી મને એવી વહરી મારી ને મારા નાથ આવી કોઈને મારતો નહીં. એટલે એને મૂળદાસે કીધું આ કટારી કોઈના કળ્યામાં નહીં અને નહીં અણી નહીં ધાર. એ છતાં મારું પાંજરું ઘાયલ કરી ગઈ અને ઉતરી જ ગઈ જો ને આરમ પાર. એ બાપા આમાં અણીએ નહોતી, ધારે નહોતી, પણ મારા નાથ એવી મારી ગઈ ને મને હોંહરી કાઢી નાખી. આ કટારી કોઈના કળ્યામાં નહીં, નહીં અણી નહીં ધાર. એ છતાં મારું પાંજરું ઘાયલ કરી ગઈ અને ઉતરી જ ગઈ જો ને આરમ પાર. પણ પુકારીને કહું છું એલા પ્રાણિયાઓ, ઓલા નુગરા માણાથી કરશો માસ ને. આ બેડી દેજો માં બુડવા. મૂળદાસ કે મારી બેડલી ઉતારી દો. એ બાપા આ છોકરી હાટું થાય એ મારી બેડલી ઉતારો. આવી ભવ પાર રે. આ મેરમની ચોધારી બેની મને કલેજા માં કટારી. એ મારા નાથે એ મને લગાડી રે. આ મેરમની ચોધારી બેની મને કલેજા માં કટારી, એ મને કાળજા માં કટારી. ઓહો મારા નાથે એ મને
લગાડી રે આ મેરમની ચોધારી બેની મને કલેજામાં કટારી લાગી આવી મારી બાપા ઓરી કાઢી નાખી પણ મુરદાસ કે બાપા આવી કટારી મારવાથી હવે મારો ઘાયલ કરી નાખી મને પાંજરું મારું એટલે એને મુરદાસ કે છે કે આ કુળને હું નહીં છોડું મેં છોડી છે આ કુળની લાજ એ હવે વિહામે વેલાયા વજો મારા આતમ નાજો ને આધાર પણ વારી વારી હું કહું વિઠલા એ મારા અવગુણ ધરશો માં એક એ સાંભળા કારણ ચરણ સીધાવું મારા ચરણા બરોબર એ મુરદાસ કે રાખો ધણી ટેક રે આ મેરમની ચોધારી બેની મન કલેજા માં કટારી એ મારા નાથે એ મારા કાળિયા નાથે મને લગાડી રે આ મેરમની ચોધારી બેની મન કલેજામાં કટારી લાગી એ બેની મન કાળજામાં કટારી લાગી આ કટારીયું કઈ લગાડી કે બાપા આવા જેદી એની માથે કા લાગ્યા હોય તઈએ લગાડી એટલે ને મુરદાસ કે છે કે પાઈ લાગુ પરિભ્રમ ને મને નેચળ બતાવ્યું નામ હે આ મને એવું નામ બતાવ્યું કે હવે મારે ભય મટી ગઈ એટલે ને મુરદાસ કે છે એ સાચા સદગુરુને સેવીએ વરી સુગતે સાધવ વીર એ મન જેના પથ્થર જેવા હતા એના પાણી કર્યા અને ઉતાર્યા જ જીનવીર વેળા નીર એ ઓલા અહીંયા કડક હતા પથ્થર જેવા એને મુરદાસ કે પાણી કરી નાખ્યા આ સાચા સદગુરુને સેવીએ અને સુગતે સાધવ વીર એ મન પથ્થર હતા એના પાણી કર્યા અને ઉતાર્યા જ જીનવીર વેળા નીર પણ પાઈ લાગુ પરિભ્રમ ને મને નક્કી બતાવ્યું નામ એ રામદાસ ચરણ ને મુરદાસ બોલ્યા મને ઠીક તો બતાવ્યું એ આ જગતમાં તરવાનું ઠામ રે આ મેરમની ચોધારી બેની મન કલેજામાં કટારી એ બેની મારા કાળજામાં કટારી ઓહો મારા નાથે એ મારા કાળિયાએ મને લગાડી રે આ મેરમની ચોધારી બેની મન કલેજામાં કટારી એ બેની મન કાળજામાં કટારી 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 તોડાવી